લગ્ન પછીનો પહેલો વેલેન્ટાઇન ડે હતો. હું ખૂબ જ ખુશ હતી કે આજે અમે ખુલીને તેની ઉજવણી કરી શકીશું. કોઈ પ્રતિબંધ નહીં હોય, કોઈનો ડર નહીં હોય, કોઈની પરવાનગીની જરૂર રહેશે નહીં. રોહિત અને હું છેલ્લા 5 વર્ષથી રિલેશનશિપમાં હતા. તે સમય દરમિયાન અમે બંને આ દિવસની આતુરતાથી રાહ જોતા હતા. રોહિત રોઝ ડેથી લઈને વેલેન્ટાઇન ડે સુધી એટલો ઉત્સાહિત રહેતો હતો કે મારે તેને મળવા માટે દરરોજ મારા માતા પિતા સામે ખોટું બોલવું પડતું હતું. જો હું ક્યારેય મારી મમ્મીને કારણે તેને મળવાનું ના કહેતી તો તે ગુસ્સે થઈ જતો અને કહેતો, તારા માતા પિતા કેટલા પછાત છે અનુ, એ લોકો કઈ સદીમાં જીવે છે જે આટલા બધા નિયંત્રણો લાદે છે. તું હવે બાળકી નથી યાર, તારા માતા પિતાને કારણે આખો મૂડ બગડી જાય છે. ત્યારે મને પણ મારા માતા પિતાની નાની વિચારસરણી પર ગુસ્સો આવી જતો. હું અચકાઈને કહેતી, તેઓ મારી ચિંતા કરે છે. તે કહેતો, ચિંતા શા માટે? તું કોઈ યુદ્ધમાં થોડી જઈ રહી છે. આપણે થોડો સમય સાથે ફરીએ છીએ, એન્જોય કરીએ છીએ, આપણે ક્લોઝ ફ્રેન્ડ છીએ, એમાં ખોટું શું છે? તેની આવી વાતો સાંભળીને હું પણ વિચારતી કે ખરેખર તેમાં ખોટું શું હતું. સારું, મેં આ વિચારોને ફગાવી દીધા. હવે તો અમારા લગ્ન થઈ ગયા છે. મારા મમ્મી પપ્પાએ નારાજગી તો વ્યક્ત કરી પણ પછી તેઓ સંમત થઈ ગયા. અને હું આ ખાસ દિવસને દિલથી ઉજવવા માંગતી હતી. રોહિતના બાથરૂમમાંથી બહાર આવતાની સાથે જ મેં ઉત્સુકતાથી કહ્યું, સાંભળ, આજે આપણે આખો દિવસ ઉજવીશું. તું રોઝ ડે પર મારા માટે ફૂલ લાવવાનું ભૂલી ગયો હતો ને? તારે નકામા ગુલાબની શી જરૂર છે? હું તો તને આખે આખો મળી ગયો છું. તે તૈયાર થતાં સમયે હસતા હસતા બોલ્યો. મેં તેને પૂછ્યું, તું ક્યાંક જઈ રહ્યો છે? તે બોલ્યો, મારે પપ્પા સાથે બિઝનેસ મીટિંગમાં હાજરી આપવાની છે. પણ તેમ તો કહ્યું હતું કે આ વેલેન્ટાઇન ડે પર આપણે આખો દિવસ સાથે રહીશું. સાંજે મિત્રો સાથે પાર્ટી કરીશું. મારો અવાજ ગુસ્સાથી ધ્રુજી ગયો. યાર, તેં આ શું વેલેન્ટાઇનની કેસેટ ચાલુ કરી દીધી છે? આપણે પરિણીત છીએ, હવે આપણે પ્રેમી અને ટીનેજર્સ નથી. તે નારાજ થઈ ગયો અને આ અપમાનને કારણે મારા આંસુ નીકળી ગયા. જો અનુ, મારા માતા પિતા થોડા સંસ્કારી છે. તેમને તેમની પુત્રવધુ મિત્રો સાથે નાચતી અને કૂદતી ગમશે નહીં. આવું અમારા ઘરનું વાતાવરણ નથી. આ સાંભળી મારા મનમાં મારા માતા પિતાના કરમાયેલા ચહેરા આવી ગયા. રોહિત નજીક આવ્યો અને મારો હાથ પકડી બોલ્યો, સોરી યાર, મને પાછા આવવામાં મોડું થઈ શકે છે. હવે આપણે હંમેશા માટે સાથે છીએ, આપણે કોઈ પણ દિવસે એન્જોય કરી શકીએ છીએ. તું સારી છોકરી બન. તું મમ્મી સાથે રસોડામાં જઈને સરસ વાનગીઓ બનાવ. સાંજે બધા સાથે જમીશું. પછી તેને મારા ગાલ પર હાથ ફેરવ્યો અને ફાઇલ ઉપાડીને બહાર ગયો. હું વિચારી રહી હતી કે કદાચ આ જ ઘણા બધા કપલ અને લવ મેરેજ વાળાના જીવનનું સત્ય છે. લગ્ન પહેલા તેને મારા માતા પિતાના વિચાર પછાત લાગતા હતા અને હવે એવા જ વિચાર તેના માતા પિતાના છે તો તે સંસ્કાર બની ગયા. વાહ રે માનવી, તારા વિચિત્ર રંગ.